ઓગળ રાજપૂત સમાજ દ્વારા આયોજિત સમાજ સુધારણા અને શિક્ષણ બાબતે મહાસંમેલન વડા યોજાવા જઈ રહ્યું છે. આદરણીય મહાનુભાવો અને મારા રાજપૂત સમાજના વાલા ભાઈઓ બહેનો, કાલે આપણે એકત્ર થવાનું છે એ માત્ર મહાસંમેલન માટે નહીં, પણ કેટલીક કુરિવાજો અને દેખાદેખીની સ્પર્ધા આજે આપણા સમાજને પાછળ ખેંચી રહી છે. પણ આપણા સમાજના ભવિષ્ય વિશે વિચાર કરવા માટે આપણી પરંપરા, સંસ્કાર, આપણો ગર્વ છે. લગ્નમાં ખોટા ખર્ચ, દેખાવ માટે લીધેલા કર્જ અને સમાજના દબાણમાં લેવાયેલા ખોટા નિર્ણયો આવનારી પેઢી પર ભાર બની રહ્યા છે. હવે સમય આવ્યો છે કે દેખાવ નહીં, વિચાર બદલીએ, ખર્ચ નહીં, શિક્ષણ વધારીએ. આપણા બાળકોને ઉત્તમ શિક્ષણ, સંસ્કાર અને સ્વાભિમાન આપીએ. જો કાલે આપણે સંકલ્પ લઈશું કે કુરિવાજોનો ત્યાગ કરીશું, સરળતા અપનાવીશું અને શિક્ષણને પ્રાથમિકતા આપશું, તો આવનારી પેઢી આપણો આ નિર્ણય ગર્વથી યાદ કરશે. ચાલો આપણે એકતા, સમજણ અને શિક્ષણ વડે રાજપૂત સમાજને નવી દિશા આપીએ. જય રાજપૂત સમાજ, જય માતાજી. આપ સર્વે સમાજ બંધુઓને જણાવતા આનંદ થાય છે કે કાંકરેજ પર ઓગળ રાજપૂત સમાજ દ્વારા સમાજ સુધારણા અને શિક્ષણ અંતર્ગત આ મહાસંમેલનમાં 7 વિભાગ એટલે કે રાજપૂત સમાજ ચુવાળ 84 વિભાગ, ઝીંઝુવાડા વિભાગ, ગઢવાડા વિભાગ, સુણસર વિભાગ, દેલવાડા વિભાગ